ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું કે વ્યક્તિ કોના ભાગ્યનું ખાય છે, કોણ કોના ભાગ્યનું ખાય છે. સરસ મજાનો જ્ઞાનવર્ધક જીવન ઉપયોગી વિડીયો છે, તો પૂરો અંત સુધી જોજો. અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિવ શક્તિની જય. એક ચકલીના 3 પ્રશ્ન છે કે કોણ કોના ભાગ્યનું ખાય છે, સંસારમાં સૌથી મોટું બળવાન કોણ છે, અને જે તેની વાતોથી, વચનથી, વાયદાથી ફરી જાય છે તો એનું પરિણામ શું આવે છે. આ સરસ મજાના રહસ્યના વાર્તા છે, તે આપણે સાંભળીએ. વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો તમને વિનંતી. એક ઝાડ પર 2 ચકલીઓ રહેતી હતી. રાતનો સમય હતો અને આ 2 ચકલીઓ ઝાડ પર બેઠી બેઠી વાતો કરી રહી હતી. તેમાંથી એક ચકલી બીજી ચકલીને કહે છે કે મારા મનમાં 3 પ્રશ્નો છે જેનો જવાબ મને મળતો નથી, તો તું મને એનો જવાબ આપીશ. ત્યારે બીજી ચકલી કહે છે કે બોલ, તારા કયા પ્રશ્ન છે. એટલે એ ચકલી કહે છે કે મારો પહેલો સવાલ છે કે કોણ કોના ભાગ્યનું ખાય છે. બીજો સવાલ, આ સંસારમાં સૌથી મોટું બળવાન કોણ છે. મારો ત્રીજો સવાલ છે કે જે માણસ તેની વાતોથી, વચનથી, વાયદાથી ફરી જાય છે તેનું શું પરિણામ આવે છે. ત્યારે એ બીજી ચકલી કહે છે કે હા, હું તને આ 3 પ્રશ્નોના ઉત્તર જરૂર આપીશ. એના માટે હું તને એક વાર્તા સંભળાવું છું. વાર્તાના માધ્યમથી તને તારા જવાબ મળી જશે. ચકલી વાર્તા કહેવાનું શરૂ કરે છે કે એક જંગલમાં એક ઝાડ નીચે એક સાપ રહેતો હતો. તે ઝાડના થડમાં એ રાફડો બનાવીને રહેતો હતો અને તે સાપને એક બાજ રોજ જુએ અને જ્યારે સાપ બહાર નીકળે ત્યારે તે બાજ એને પકડવા માટે તેની ઉપર હુમલો કરે અને સાપ પાછું તેના દરમાં ચાલ્યો જાય. એક વાર તો તે સાપ બહાર નીકળ્યો અને તે બાજના હાથમાં તો આવી જ ગયો હતો, પણ સાપ તેના દરમાંથી પૂરી રીતે બહાર નહોતો નીકળ્યો, એટલે તે બચી ગયો અને તે પાછો તેના દરમાં ચાલ્યો ગયો. આવી રીતે 2 કલાક સાપ પાછો અંદર બેસી રહ્યો. ફરી એને પાછી બહાર નીકળવાની કોશિશ કરી તો ફરી બાજે એની ઉપર પ્રહાર કર્યો અને ફરી તે સાપ તેનાથી બચી ગયો. અને આવું વારંવાર થાય છે. તે બાજ પણ તે ઝાડ પર જ રહેતો હતો જ્યાં સાપનું રાફડો હતો. બાજ વિચારે મનમાં ને મનમાં કે ક્યાં સુધી તું અંદર ને અંદર રહીશ, બહાર તો નીકળીશ જ ને. હું તો તારું ભોજન બનાવીને જ રહીશ. અને સાપ ડરના મારે બહાર નીકળે જ નહીં. અને સાપને બહાર નીકળ્યાના આમ ને આમ 6 મહિના થઈ ગયા. બહાર આવી શકતો નથી. તે બાજ તેના પર તાકીને બેઠો છે, નજર નાખીને જ બેઠો છે. ત્યારે સાપ વિચારે છે કે આનો કંઈક તો મારે રસ્તો કરવો પડશે. આમ ને આમ ભૂખ્યો તરસ્યો ક્યાં સુધી આ રાફડામાં બેસી રહીશ. તેને એક વિચાર આવ્યો કે રાજા વિક્રમાદિત્ય બહુ સારા રાજા છે. તે બધા દુઃખી અને પીડિત લોકોની મદદ કરે છે અને રાજા વિક્રમ જ એવા વ્યક્તિ છે કે જે મને આઝાદ કરાવી શકે છે. અને હવે તે સાપ રાજા વિક્રમની વાટ જુએ છે અને જે કોઈ રસ્તા પર નીકળે તેને બધાને કહેતો ફરે છે કે કોઈ મારી વાત રાજા વિક્રમ સુધી પહોંચાડી દો, મને કોઈ વિક્રમ રાજા સાથે ભેટ મુલાકાત કરાવી દો. એક દિવસ રાજા વિક્રમાદિત્ય તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સાપના દર પાસેથી જ્યાં રસ્તો હતો ત્યાંથી નીકળ્યા. ત્યારે સાપ જુએ છે કે કોઈ આ રસ્તા પર ચાલ્યું આવે છે. ત્યારે તે સાપ રસ્તા પરથી નીકળતા માણસને બોલાવી અને કહે છે કે કોઈ મને રાજા વિક્રમાદિત્યથી ભેટ કરાવી દો, મારી ઉપર થોડી દયા કરો, હું તેનો આજીવન ઉપકાર નહીં ભૂલું. અને આ વાત જ્યારે વિક્રમ રાજાને સાંભળી તો કહેવા લાગ્યા કે સાપને કે કેમ સાપ ભાઈ, તમારે એવું વિક્રમ રાજાનું શું કામ પડ્યું, એવું તે તમને શું દુઃખ છે. ત્યારે તે સાપ કહે છે કે હે વિક્રમ રાજા એક એવા રાજા છે જે બીજાને મુશ્કેલીઓ દૂર કરે છે, બીજાના દુઃખ મટાડે છે, ગરીબી પીડિત લોકોની સહાયતા કરે છે. હું 6 મહિનાથી મારા આ દરમાં રાફડામાંથી બહાર નથી નીકળી શક્યો. 6 મહિનાથી અંદર પડ્યો છું. જો હું અહીંથી બહાર નીકળું તો આ ઝાડ પરનો એક બાજ છે જેનું રહેઠાણ અહીં જ છે. તે બાજ મારી પર હુમલો કરે છે અને મને મારી નાખવા માંગે છે.
એટલે હું અહીંથી બહાર નીકળી શકતો નથી. મને કંઈ ખાવા પીવા મળતું નથી. હું બહુ દુઃખભર્યું જીવન જીવી રહ્યો છું. ત્યારે વિક્રમ રાજા બોલ્યા, હે નાગરાજ, હું જ રાજા વિક્રમાદિત્ય છું. મને કહો કે તમારા દુઃખનું શું નિવારણ છે? હું કેવી રીતે તમારું દુઃખ દૂર કરું? ત્યારે સાપ કહે છે કે રાજા, જેવી તમારાથી બની શકે તેવી રીતે મને અહીંથી આઝાદ કરાવો. તમને જેમ ઠીક લાગે એમ, પણ મને અહીંથી આઝાદ કરાવો. તો વિક્રમ રાજા કહે છે કે શું હું તમને અહીંથી કોઈ બીજા દૂર જંગલમાં છોડી દઉં? ત્યારે સાપ બોલે છે કે ના મહારાજ, જો તમે મને અહીંથી લઈ જશો અને બીજે છોડશો તો આ બાજ આપણો પીછો કરશે અને મને શોધી કાઢશે. આ બાજ મારો પીછો કરીને શોધી અને મને તો મારી જ નાખશે. તો રાજા, હું એ કહું એમ કરો. સાપ રાજાને કહે છે કે તમે મને થોડા સમય માટે તમારા ઉદરમાં બેસાડો, તમારા પેટમાં જગ્યા આપો. મને આ બાજને ખબર જ નહીં પડે અને આ બાજને ખબર જ નહીં પડે કે હું તમારા ઉદરમાં છું. સાપ ક્યાં ગયો એને ખબર જ નહીં પડે. હું તમારી સાથે આ જંગલમાં બહુ દૂર ચાલ્યો જઈશ. પછી તમે મને દૂર ક્યાંક સારા જંગલમાં છોડી દેજો. હું તમારા પેટમાંથી બહાર નીકળી જઈશ. રાજા બોલ્યા, સારું સાપ રાજ, તમે મારા ઉદરમાં આવી જાઓ. અને રાજા વિક્રમે મોઢું ખોલ્યું અને સાપ તેના પેટમાં જઈને બેસી ગયો. અને રાજા વિક્રમ પછી દૂર દૂર જંગલમાં જાય છે અને એક સારી જગ્યાએ પહોંચે છે અને કહે છે, નાગરાજ, તમે હવે મારા ઉદરમાંથી બહાર આવો. મેં એક સુમસામ જગ્યા શોધી કાઢી છે. અહીં કોઈ બાજ તમને હેરાન નહીં કરે. તમે આઝાદ થઈ જશો. તમે બહાર આવો. અને ત્યાં સાપ બોલ્યો કે ના હો મહારાજ, હું તમારા પેટમાંથી બહાર નહીં નીકળું. ત્યારે વિક્રમ રાજા બોલે છે કે કેમ નાગરાજ, તમે તો કહ્યું હતું ને, મને વચન આપ્યું હતું કે તમે સારી જગ્યા દૂર જંગલમાં છોડી દેશો તો હું તમારા ઉદરમાંથી બહાર આવી જઈશ. તો હવે કેમ ના પાડો છો? તમે બહાર નીકળો. તો સાપ બોલે છે કે મહારાજ, તમારા પેટમાં રહેવાની બહુ મજા આવે છે. મને મારા દરમાંથી નથી આવતી એટલી મજા મને અહીં આવે છે. હું બહુ આરામ અને મજાથી તમારા ઉદરમાં જીવું છું. હું તો હવે ક્યારેય તમારા પેટમાંથી બહાર નહીં નીકળું. હવે વિક્રમ રાજા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચારે છે કે અરે, આ નાગ તો બહુ કપટી દુષ્ટ નીકળ્યો. આ સાપ પણ, અરે હવે હું શું કરું? અને એ સાપના ઝેરના પ્રભાવથી તે વિક્રમ રાજાના શરીરમાંથી કોઢ ફૂટી નીકળ્યો. લોહી પરુ વહેવા લાગ્યા અને તે વિચારે કે છે કે જો હું પાછો મારા ઉજ્જૈન રાજ્યમાં જઈશ તો મને કોઈ ઓળખશે નહીં. તો હવે ત્યાં જવું પણ યોગ્ય નથી. મારે આ સાપને બહાર નીકાળવા માટે કંઈક ઉપાય તો કરવો પડશે. આમ વિચારીને રાજા વિક્રમે એક વૃક્ષ નીચે જંગલમાં ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીમાં વિક્રમ રાજા રહેવા લાગ્યા. પછી ત્યાં જ સૂઈ જાય છે. તેના શરીરથી કોઢ વહી રહ્યો છે. ખૂબ જ દુર્ગંધ પણ આવતી હતી, કેમ કે તેના ઉદરમાં સાપ બેઠો હતો. અને આ બીજી બાજુ એક અલકાપુરી રાજ્ય હતું અને તે રાજ્યના રાજાનું નામ હતું તેજસ પ્રતાપ અને તેને 3 પુત્રીઓ હતી. તે રાજા બહુ અહંકારી અને અભિમાની હતા. તે રાજા એક દિવસ તેની પુત્રીઓને પૂછે છે કે તમે કોના ભાગ્યનું ખાઓ છો દીકરીઓ? અને તેમાંથી તેની 2 પુત્રીઓ એમ બોલી કે પિતાજી, અમે તો તમારા ભાગ્યનું જ ખાઈએ છીએ. અને તેમાંથી જે ત્રીજી પુત્રી હતી તેનું નામ ચિત્રરેખા હતું. તો તેના પિતાજી કહે છે કે ના પિતાજી, એ પુત્રી ચિત્રરેખા એના પિતાજીને કહે છે કે ના પિતાજી, હું તો મારા જ ભાગ્યનું ખાઉં છું, હું કોઈના ભાગ્યનું નથી ખાતી. અને એના પિતા રાજા તો બહુ ગુસ્સે થયા. તેને બહુ ખરાબ લાગ્યું અને રાજાએ એ જ સમયે એક વાળંદ અને બ્રાહ્મણને બોલાવે છે. અને તે બ્રાહ્મણ અને વાળંદને રાજા કહે છે કે આ મારી 2 પુત્રીઓના લગ્ન માટે કોઈ રાજા મહારાજા શોધો અને તેના લગ્ન કરાવો. અને આ મારી જે નાની પુત્રી છે ચિત્રલેખા, તેના લગ્ન કોઈ ગરીબ, લૂલો, લંગડો, અપંગ, કોઢી, ભિખારી, કોઈ બી એવો માણસ મળે તેની સાથે કરાવો. અને પછી બ્રાહ્મણ અને વાળંદ રાજાની નાની દીકરીના લગ્ન, રાજા અને વાળંદ એની 2 દીકરીના લગ્ન, જે એને બોલી હતી કે પિતાજી અમે તમારા ભાગ્યનું ખાઈએ છીએ, એ બંને દીકરીના લગ્ન સારા રાજા, સારું કુળ
હારું રાજપાટ જોઈને એમના લગ્ન કરાવ્યા. અને જે આજે મોટી દીકરી ચિત્રલેખા હતી તેને અપંગ, લંગડું, ગરીબ, ભિખારી, કોઢી એવા માણસની શોધમાં એ બ્રાહ્મણ અને વાળંદ નીકળ્યા. તો શોધતા શોધતા ત્યાં પહોંચ્યા જ્યાં વનમાં આ વિક્રમ રાજા ઝૂંપડી બનાવીને રહે છે. અને ઝૂંપડીમાં વિક્રમ રાજા બહુ ખરાબ હાલતમાં પડ્યા હતા. તેના શરીરેથી કોઢ ફૂટી નીકળીને વહી રહ્યો હતો, લોહી પરું નીકળતા હતા. અને આ બ્રાહ્મણને વાળંદની નજર તે વિક્રમ રાજા ઉપર પડી. અને તે બ્રાહ્મણ અને વાળંદે વિચાર્યું કે આનાથી વધારે ખરાબ માણસ નહીં મળે, તો આની સાથે ચિત્રલેખાના લગ્ન કરાવી દઈએ. અને તે બ્રાહ્મણે તેની સાથે લગ્ન નક્કી કરી દીધા. અને પછી બહુ જલ્દી તેજસ રાજાએ તે કોઢી સાથે તેની મોટી દીકરી ચિત્રલેખાના લગ્ન કરાવી દીધા. તે વનમાં જઈને જ તેને પરણાવી દીધી. અને જો ચકલી બીજી ચકલીને કહે છે કે જો આ સમ્રાટ મહાન પરાક્રમી વિક્રમ રાજા સમયની ઝપેટમાં આવી ગયા અને કોઢની પીડા ભર્યું જીવન જીવવું પડ્યું, માટે સમય સૌથી બળવાન છે. અને ચિત્રલેખા બહુ સંસ્કારી, હિંમતવાળી અને પતિવ્રતા હતી. તે તેના પતિની રોજ સેવા કરતી હતી. રાજાની 2 મોટી છોકરીઓ તો રાજાના ઘરમાં પરણાવી હતી, એટલે તે તો એશો આરામની જિંદગી જીવતી હતી. આ ચિત્રલેખા આ વિક્રમ રાજાની સાથે દુઃખી જીવન જીવતી હતી. ચકલી બીજી ચકલીને સમજાવી રહી છે કે જે માણસ તેના નિયમ અને સિદ્ધાંતો પર જીવે છે અને ધર્મનું પાલન કરે છે, ભગવાન તેને હંમેશા સુખી રાખવાનું જ ઈચ્છે છે. ભગવાન હંમેશા સુખ જ તેને આપે છે, આનંદ આપે છે. અને પછી ચિત્રલેખા એ રાજા વિક્રમાદિત્ય સાથે રહેવા લાગી. ઘણો સમય ચાલ્યો ગયો અને તેની ઝૂંપડી પાસે એક પીપળાનું ઝાડ હતું અને ત્યાં ઝાડ નીચે એક બીજા સાપનું દર હતું. એક દિવસ રાત્રે વિક્રમ રાજા સૂઈ રહ્યા હતા અને ચિત્રલેખા વિક્રમ રાજાની સેવા કરી રહી હતી, પગ દબાવી રહી હતી, તેના કપડા વડે પવન નાખી રહી હતી. તે સમયે બરાબર તે પીપળાના ઝાડમાંથી એક સાપ બહાર નીકળ્યો. અને બહાર આવ્યા પછી તે જે વિક્રમ રાજાના પેટમાં જે સાપ હતો તેને કહે છે કે અરે હરામખોર, દુષ્ટ, પાપી સાપ, તું તારા વચનોથી ફરી ગયો કે તે તો આ વિક્રમ રાજાને કહ્યું હતું કે તું વનમાં જઈને તેના પેટમાંથી બહાર નીકળી જઈશ, અને તું આવા પરોપકારી દયાળુ રાજાના પેટમાં જઈને બેસી ગયો છે. તારા ઝેરના કારણથી રાજાના પૂરા શરીરમાંથી કોઢ ફૂટી નીકળ્યો છે. તને જરા પણ શરમ ન આવી? તને દયા ન આવી આ રાજા ઉપર? તું કેટલા સમયથી તેના પેટમાં બેઠો છે? આટલા સમયમાં તો વિક્રમ રાજા કેટલાય દિન દુખિયાની સહાય અને સેવા કરી શકતા હતા. અને તે નાગ કહે છે કે જો કોઈ સાંભળતું હોય તો હું તારા મરવાનો ઉપાય કહું છું, તેને બતાવું છું. જો કોઈ ગંગાજળ લાવીને આ રાજાને પીવડાવી દે તો તારા 100 ટુકડા થઈ જશે અને તું મળના રસ્તેથી બહાર નીકળી જઈશ. અને પછી આ બાજુ જે વિક્રમ રાજાના પેટમાં જે સાપ બેઠો હતો તે આ બીજા સાપને કહી રહ્યો છે કે તારા જેવો પણ મેં કોઈ બીજો સાપ નથી જોયો. તું પણ એક વિશાળ ધન પર હક જમાવીને બેઠો છે. જો તે ધન માનવ સેવાના કલ્યાણમાં વાપરવામાં આવે તો ન જાણે કેટલા લોકોનું ભલું થાય, કેટલા લોકોની ગરીબી દૂર થાય, કેટલા ભૂખ્યાને ભોજન મળે. પણ તારા મરવાનો ઉપાય હું પણ બતાવું છું. જો કોઈ સાંભળે તો કોઈ એક તપેલી ગરમ તેલ તારા દરમાં નાખી દેશે તો તું બળી જઈશ, તારું મૃત્યુ થશે. જો તે જગ્યા પર ખોદવામાં આવશે તો અપાર ધન સંપત્તિ નીકળશે. આ બંને સાપની વાતો ચિત્રલેખા બહુ ધ્યાનથી સાંભળી રહી હતી. ચિત્રલેખા સાપની ભાષા સમજતી હતી, એટલે આ વાતો બંને સાપની ચિત્રલેખાએ સાંભળી. પછી ચિત્રલેખાને ખબર પડી કે અરે આ તો વિક્રમ રાજા છે અને આના પેટમાં તો સાપ બેઠો છે. આ કારણેથી મારા પતિ મહારાજ શરીરમાંથી એને કોઢ નીકળી રહ્યો છે, એટલે એની આવી દશા છે. અને બીજે દિવસે ચિત્રલેખા એક ઋષિના આશ્રમમાં શોધતી જાય છે અને તે ઋષિને વિનંતી કરે છે કે મહાત્મા, મને એક ગ્લાસ ગંગાજળની જરૂર છે.
કૃપા કરી મને ગંગાજળ આપો. અને ઋષિ પૂછે છે કે તું કોણ છે અને આ એક ગ્લાસ ગંગાજળનું તું શું કરીશ? ચિત્રલેખાએ કહ્યું કે આ ગંગાજળથી મારે મારા પતિ માટે દવા બનાવી છે. તે બહુ બીમાર છે અને દવા ગંગાજળ વગર બની શકે તેમ નથી. અને આવું સાંભળીને એ ઋષિએ એક ગ્લાસ ભરીને ગંગાજળ આપ્યું. અને પછી ચિત્રલેખા ગંગાજળ લઈને તેની ઝૂંપડીમાં આવી અને વિક્રમ રાજાને કહે છે કે આ તમારા કોઢને મટાડવાની દવા છે. તમે આને હમણાં પી જાઓ. અને રાજા તો ગંગાજળ પી ગયા. અને જેવું ગંગાજળ રાજાના પેટમાં ગયું તેવો જ તે સાપના 100 ટુકડા થઈ ગયા અને ધીરે ધીરે વિક્રમ રાજાના શરીરમાંથી મળના રસ્તેથી બહાર નીકળી ગયા. અને પછી રાજાનું શરીર પાછું હતું તેવું થઈ ગયું. તેજ આવી ગયું, શરીરમાં બળ આવી ગયું અને તે થોડા જ દિવસમાં રાજાનો કોઢ મટી ગયો. તે ફરી હતા તેવા જ પાછા બની ગયા. અને પછી એક દિવસ ચિત્રલેખા તે વિક્રમ રાજાને કહે છે કે તમારે મારું એક કામ કરવાનું છે. હું એક સ્ત્રી છું અને પતિવ્રતા છું, માટે હું શહેરમાં નહીં જઈ શકું. મારી વિનંતી છે કે તમે શહેરમાં જઈને કોઈ દુકાનેથી એક તપેલી તેલ લઈ આવો. રાજા પૂછે છે કે તારે તેલને શું કરવું છે? ચિત્રલેખા કહે છે કે તમે પહેલા તેલ લઈને તો આવો, હું બીજું પછી કહીશ. અને રાજા પછી શહેરમાં જાય છે અને તેલ લઈ આવે છે. ચિત્રલેખા એ તેલને ચૂલામાં ગરમ કરે છે અને ગરમ ગરમ તેલ એ પીપળાના ઝાડ નીચે જ્યાં સાપ રહેતો હતો તેના દરમાં રેડી લે છે અને તે દરમાં રહેલા સાપનું મૃત્યુ થાય છે. પછી ચિત્રલેખા વિક્રમ રાજાને કહે છે મહારાજ, આ જગ્યાને ખોદી નાખો. રાજા પૂછે છે કેમ? ત્યારે ચિત્રલેખા કહે છે તમે પહેલા ખોદો તો ખરી. રાજાએ એ જગ્યા પર ખાડો ખોદ્યો તો ત્યાં અપાર ધન સંપત્તિ મળી. અને પછી ચિત્રલેખા વિક્રમ રાજાને કહે છે કે હું માનું છું કે તમે મોટા રાજા છો, પણ મારા પિતાએ મારું અપમાન કર્યું છે. મને એક કોઢી સાથે પરણાવી હતી. હું તો મારા ભાગ્યનું જ ખાઉં છું, માટે હું આ જગ્યા પર એવો મહેલ બનાવવા માંગુ છું કે જે મહેલ મારા પિતાના મહેલ કરતાં પણ વધારે મોટો અને સુંદર હોય. વિક્રમ રાજા બોલ્યા કે અહીં મહેલ બનાવવાની શું જરૂર છે? ઉજ્જૈનમાં બહુ મોટો મહેલ છે, રાણી ત્યાં ચાલો. અને ચિત્રલેખા તેની વાત નથી માનતી અને તે વનમાં ભવ્ય મહેલ બનાવે છે. ચકલી કહે છે જો આ સંસારમાં સૌથી બળવાન સમય છે, આનાથી કોઈ બીજું બળવાન નથી. સંસારમાં સમયથી બળવાન બીજું કંઈ જ નથી. સમય સારો હોય તે આગળ વધે છે અને જેનો સમય ખરાબ હોય તો તે પતન તરફ વધે છે. અને પછી આ તરફ જે ચિત્રલેખાના પિતા જે રાજા તેજસ હતા તેના રાજ્યમાં બીજા રાજ્યનો રાજા આક્રમણ કરે છે અને તેમાં રાજા તેજસ પરાજય થાય છે. હારીને તે તેજસ રાજા તેના પરિવારનો જીવ બચાવવા માટે તે રાજ્ય અને મહેલ છોડીને ભાગી જાય છે. અને એ રાજા ચિત્રલેખાના પિતા વનમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા. તે ફાટેલા કપડાં બહુ ખરાબ હાલતમાં વનમાંથી પસાર થઈ રહ્યા હતા. તે ચાલતા ચાલતા આ ચિત્રલેખાના મહેલ પાસે આવ્યા અને ચિત્રલેખા તેના મહેલમાં ઊભી હતી. તેની નજર આ રાજા એના પિતા ઉપર પડી અને તે ઓળખી જાય છે કે આ તો મારા પિતાજી છે. ચિત્રલેખાએ એક સેવકને તેના પિતા પાસે મોકલ્યા. તેના પિતા પાસે કપડાં ન હતા, તે ફાટેલી તૂટેલી હાલતમાં હતા. તે ચિત્રલેખાનો સેવકને મોકલ્યા, તેના પિતાને મહેલમાં અંદર લાવવાનું કહ્યું અને નવા વસ્ત્ર આપ્યા. રાજા વિચારે છે કે આ કોણ હશે કે મને અંદર બોલાવે છે? અને રાજા અંદર જાય છે તો તે ચિત્રલેખાને જુએ છે અને તેને ઓળખી જાય છે. ચિત્રલેખા તેના પિતાને કહે છે કે પિતાજી, હું એ જ ચિત્રલેખા છું જે તમને કહેતી હતી કે હું મારા ભાગ્યનું જ ખાઉં છું. તો તમે જુઓ, હું મારા ભાગ્યનું જ ખાઉં છું, હું તમારા ભાગ્યનું નથી ખાતી. તમે તો મને એક કોઢી સાથે પરણાવી હતી, પણ મારા ભાગ્યમાં તો એક સમ્રાટ લખ્યો હતો. જુઓ તમે, હું રાજા ઉજ્જૈન નરેશની પત્ની છું. અને રાજા પછી પછતાય છે અને ચિત્રલેખાની માફી માંગે છે. અહીં ચકલી બીજી ચકલીને કહી રહી છે કે તારા પ્રશ્નનો જવાબ તને ખબર પડીને કે સંસારમાં સૌથી મોટો બળવાન સમય છે. અને બીજું કે હર કોઈ માણસ કોઈ બીજાના ભાગ્યનું નથી ખાતું. કેટલા લોકો એવું વિચારે છે કે આ મારું ખાય છે, પણ એવું નથી હોતું. કોઈ કોઈનું નથી ખાતું. બધા માણસ
પ્રાણી જીવ તેના જ ભાગ્યનું ખાય છે. દરેક દાણા પર ખાવાવાળાનું નામ લખ્યું છે. આપણે બીજાને ખવડાવવાવાળા કોણ છીએ? આ સંસારને ખવડાવવાવાળો તો એક જ છે, એ છે પરમાત્મા, ભગવાન. અને ત્રીજો સવાલનો જવાબ એ છે કે જો કોઈ માણસ તેની વાતથી ફરી જાય છે, તેના આપેલા વચનથી ફરી જાય છે, તેના અંત તો એવો જ થાય છે કે જેવો રાજા વિક્રમાદિત્યના પેટમાં રહેલા સાપનો થયો હતો. છેલ્લે તેને વિનાશ જ મળે છે અને હંમેશા સચ્ચાઈની જીત થાય છે. અધર્મી, અત્યાચારી અને અન્યાયનો છેલ્લે અંત જ હોય છે. અને પછી વિક્રમ રાજા તેના સસરા તેજસ રાજાને તેના ઉજ્જૈન રાજ્યમાં લઈ જાય છે અને વિક્રમ રાજાએ તેની સેના તેજસ રાજા સાથે મોકલી. જે રાજાએ તેજસ રાજાનું રાજ્ય હડપી લીધું હતું તે રાજાને હરાવીને ત્યાંથી બહાર નીકળ્યા અને પાછું એમના સસરાને રાજ્ય એમને પાછું મળી ગયું. ચિત્રલેખાના પિતાને રાજ્ય મળી ગયું. અને મિત્રો જુઓ, આ હતો ભાગ્યનો ખેલ. જેના કર્મ અને કિસ્મત સારી છે તેને ભગવાન ગમે તે રીતે ક્યાંયથી પણ આપી જ દે છે. તો મિત્રો, આ હતી સરસ મજાની વાર્તા કે આપણે કોના ભાગ્યનું ખાઈએ છીએ. કોઈ કોઈના ભાગ્યનું નથી ખાતું. હરેક વ્યક્તિ, હરેક જીવ પોતાના જ ભાગ્યનું ખાય છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.